હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું જે ખૂબ જ હેલ્ધી અને બેનિફિશિયલ છે. જેના ગુણ કહીએ તો એટલા બધા છે કે ગણાય નહીં ને વિણાય નહીં. જે છે વઘારેલા મખાના. આ વઘારેલા મખાના આપણને વેઇટ લોસ કરવામાં મદદ કરે છે. આપણે બોડીમાં જે ન્યુટ્રિશન્સ ઓછા હોય એમાં પણ મદદ કરે છે અને ઘણા અનેક ફાયદા છે આના. તો એના માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે. એમાં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કર્યું છે. અને અહીંયા જે મખાના છે એ મેં એકદમ ક્રિસ્પી લીધેલા છે. જો તમારે આવા મખાના ના હોય તો તમારે આને ગેસ ઉપર 2 થી 3 મિનિટ સુધી શેકી લેવા, જેથી આવા થઈ જશે. અને જો માઇક્રોવેવ હોય તો તમે એમાં 30 સેકન્ડ માટે પણ કૂક કરી શકો છો. નહીં તો ગેસ ઉપર તમે 5 થી 6 મિનિટ માટે સતત હલાવતા રહીને તેને પણ શેકી લેવા, જેથી કરીને આવા એકદમ ક્રિસ્પી થઈ જશે. તો અહીંયા ઘી આપણું ગરમ થઈ ગયું છે. ત્યાં હું હવે થોડાક એવા ડ્રાયફ્રૂટ ફ્રાય કરી લઈશ. તમે આમાં તમારા પસંદીદાર બધા ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. અહીંયા મેં ખાલી કાજુ અને બદામ જ લીધા છે. આમાં તમે ગ્રેપ્સ પણ એડ કરી શકો છો. પછી ટોપરું, જે સૂકું ટોપરું હોય છે એની બી સ્લાઇસો કરીને એડ કરી શકો છો. પણ અહીંયા મેં 2 જ લીધા છે, કેમ કે મને 2 જ પસંદ આવે છે આમાં, એટલા માટે. અને તમે આમાં કોઈ પણ ડ્રાયફ્રૂટ વગર પણ તમે જો વઘારવા માંગતા હોય તો પણ તમે સાદા સિમ્પલ પણ વઘારીને ચા સાથે કે સાંજના ટી ટાઈમ સાથે પણ તમે એને એન્જોય કરી શકો છો. તો અહીંયા મેં થોડાક એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કાજુ અને બદામના ફાળાને તળી લીધા છે. હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું. આને બહુ આપણે ફ્રાય નથી કરવાના, થોડાક જ એવા ફ્રાય કરવાના, જેથી એનો ટેસ્ટ એકદમ ઇન્હેન્સ થઈ જાય. કાચા નાખીશું તો એનો ટેસ્ટ એટલો બધો સારો નહીં આવે, એટલા માટે. તો હવે અહીંયા હું કાજુ અને બદામ બંને કાઢી લઈશ એક બાઉલમાં. અને આની અંદર હું બીજું હેલ્ધી વસ્તુ એડ કરીશ, જે છે પીનટ્સ. પીનટ્સ બી બધાને ખબર છે કે બોડી માટે કેટલી હેલ્ધી છે. જો પીનટ્સ ઓવર ઇટિંગ કરીએ તો એ નુકસાનકારક છે, પણ એને લિમિટમાં ખાઈએ તો એ પણ આપણા માટે ફાયદાકારક છે. તો અહીંયા મેં 1 થી 1.5 મુઠ્ઠી જેટલી પીનટ્સ એડ કરી છે. એને પણ આપણે થોડીક એવી ઘીમાં ફ્રાય કરી લઈશું, જેથી કરીને એ શેકાઈ જાય અને એની કચાશ બધી નીકળી જાય. આ મખાના તમે એકવાર ચાખી જોજો, બહુ જ ટેસ્ટી લાગે છે અને તમારી ભૂખ પણ સંતોષાઈ જશે એવું કહીએ ને તો પણ ચાલે. અને આ ખૂબ જ હેલ્ધી વર્ઝન છે કોઈ પણ નાસ્તા માટે. તો આપણી શીંગ પણ અહીંયા શેકાઈ ગઈ છે, તો એ પણ આપણે ડ્રાયફ્રૂટના બાઉલમાં કાઢી લઈશું. હવે મખાના વઘારવા માટે આપણે એની એ જ કડાઈમાં ઘી જે એડ કરેલું છે એ જ રહેવા દઈશું. અને એમાં 1/2 ટેબલસ્પૂન હિંગ એડ કરીશું અને 1/2 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરીશું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. અને પછી જે આપણા મખાના જે આપણે શેકેલા છે તૈયાર કરેલા, એ આમાં આપણે એડ કરી દઈશું. જો હું તમને મખાના એકવાર ફરી બતાવી દઉં કે જેવું પ્રેસ કરીએ તો એકદમ જ તૂટી જાય છે, તો એવા ક્રિસ્પી મખાના આપણે જોઈશે. તો આપણે આમાં એડ કરી દીધા. હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આપણે ઉપરથી થોડુંક એવું ઘી એડ કરીશું, જેથી કરીને આપણે જે આમાં મસાલા એડ કરીશું એ મખાનામાં બધાને ચોંટી જાય. કેમ કે મખાના એકદમ ડ્રાય હોય છે, તો એને મસાલા જલ્દી લાગતા નથી. એટલા માટે આપણે ઉપરથી થોડુંક એવું ઘી એડ કરીશું, જેથી કરીને આપણા જે એક્સ્ટ્રા મસાલા છે એ બધા અંદર ચોંટી જાય એને, તો એકદમ ટેસ્ટ એનો એન્હાન્સ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે વઘાર માટે ઘી લીધું હતું એ બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે એમાં મસાલા એડ કરીશું. મેં 1/2 ટેબલસ્પૂન જેટલું સોલ્ટ એડ કર્યું છે, 1/2 ટેબલસ્પૂન લાલ મરચું એડ કર્યું છે. તમે લીલું મરચું પણ એડ કરી શકો છો. 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું એડ કર્યું છે. અને અહીંયા મેં 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કર્યું છે, જેથી કરીને આપણે બધા મસાલા જે એડ કર્યા છે એ બધા જ મખાનાને કોટિંગ થઈ જાય. અને આ બધા મસાલાને રિપ્લેસમાં તમે ખાલી એક વસ્તુ પણ એડ કરી શકો છો મસાલામાં, જે છે ચાટ મસાલો. એકલો ચાટ મસાલો પણ તમે આમાં નાખશો તો પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો. પણ અહીંયા મેં બધા મસાલા એડ કર્યા છે. જો તમારે બધા મસાલા એડ ના કરવા હોય તો ચાટ મસાલો પણ એડ કરી શકો છો. તો તમે અહીંયા જોઈ શકો છો કે બધું જ મસાલા આપણા કોટિંગ થઈ ગયા છે. હવે આપણે જે ડ્રાયફ્રૂટ ફ્રાય કર્યા હતા અને પીનટ્સ જે ફ્રાય કરી હતી એ આપણે આની અંદર એડ કરી લઈશું અને એકવાર ફરી મિક્સ કરી લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કેવો હેલ્ધી અને ટેસ્ટી આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો આને તમે ટી ટાઈમ સાથે પણ એન્જોય કરી શકો છો, કે તમે ટિફિનમાં બી એઝ અ સાઇડર તરીકે લઈ જઈ શકો છો. અને હવે આપણે આનો ગેસ બંધ કરી દઈશું અને આને હવે આપણે એરટાઇટ કન્ટેનરમાં 10 થી 15 દિવસ સુધી આપણે આને સ્ટોર કરી શકીશું. તો તમે મજા આવી હોય આ રેસીપી તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.